ભાજપ શાસિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેમ ગુજરાતમાં પણ દીકરા દીકરીઓને માસિક સહાય આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા આમ આદમી પાર્ટીએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ભાજપ સરકારો પોતાના રાજ્યના દીકરા દીકરીઓને દર મહિને બેરોજગારી ભથ્થું અને મહિલા સન્માન રાશિની રકમ આપે છે, પરંતુ ગુજરાતમાં 30 વર્ષથી શાસન કરનાર ભાજપ સરકાર ગુજરાતના દીકરા દીકરીઓને આવી કોઈ પણ સહાય રાશિ આપતી નથી। આ મુદ્દા પર આમ આદમી પાર્ટીએ ગુજરાતના દીકરા દીકરીઓને પણ બેરોજગારી ભથ્થું મળે અને મહિલા સન્માન રાશિ પણ મળે તે બાબતે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓના કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે આજે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે, મધ્યપ્રદેશની દીકરીઓને દર મહિને 1000 રૂપિયાની સહાયતા કરે છે। આ મુદ્દે ભાજપ 2 વખત ચૂંટણી પણ લડી છે। આ સિવાય તાજેતરમાં જ મહારાષ્ટ્રની ભાજપ સમર્થિત સરકારે પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે કે શિક્ષિત યુવાનોને એમની શૈક્ષણિક લાયકાત પ્રમાણે 6000, 8000 અથવા 10000નું બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે। ગુજરાતની પ્રજા તો છેલ્લા 30 વર્ષથી ભાજપને બહુમતી આપે છે। છેલ્લે ચૂંટણીમાં તો 156 બેઠકો આપી છે, તો ગુજરાતમાં યુવાન દીકરા દીકરીઓને આ સહાયતા કેમ નહીં? ગુજરાતના યુવાન દીકરા દીકરીઓ પણ બેરોજગારીથી પીડાય છે, પૈસાના અભાવે અભ્યાસ છોડી દે છે, તો ગુજરાતના યુવાન દીકરા દીકરીઓનો શું દોષ છે કે એમની સાથે ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે? વળી ભાજપના નેતાઓ તો તમામ ભાષણોમાં સબકા સાથ સબકા વિકાસની અને એક ભારત શ્રેષ્ઠ ભારતની વાતો કરે છે, તેમ છતાં એક જ દેશના 2 યુવાનો વચ્ચે આવો ભેદભાવ કેમ? ગુજરાતના તમામ યુવાન દીકરા દીકરીઓ વતી અમારી માંગણી છે ગુજરાતના દીકરા દીકરીઓને પણ આ પ્રકારની સહાયતા દર મહિને આપવામાં આવે તેવી માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। જય હિન્દ સાથીઓ, 2022ની જ્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મધ્યમ વર્ગને રાહત મળે એ માટે મફત શિક્ષણ, મફત આરોગ્ય, 300 યુનિટ દર મહિને વીજળી, મફત પાણી તથા મહિલાઓને દર મહિને ખાતામાં 1000 રૂપિયા આવા પ્રકારની ગેરંટીઓ જ્યારે આપવામાં આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મફતની રેવડી વેચે છે, આનાથી ગુજરાત બરબાદ થઈ જશે, ગુજરાતની હાલત શ્રીલંકા જેવી થઈ જશે। હવે જ્યારે ભારત દેશમાં ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલી મફતની રેવડી વેચવામાં આવે છે હું તમને જણાવીશ। સૌપ્રથમ મહારાષ્ટ્રમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો મહારાષ્ટ્રમાં હમણાં લાડલી દીકરી અને લાડલા ભાઈની યોજના ચાલુ કરી છે, જેના અંતર્ગત 12 ધોરણ પાસ યુવાનને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવશે, ડિપ્લોમાવાળાને 8000 રૂપિયા આપવામાં આવશે અને ગ્રેજ્યુએટ થયેલાને 10,000 રૂપિયા આપવામાં આવશે તથા મહિલાઓને 1200થી 3000 રૂપિયા સુધીની દર મહિને સહાય કરવામાં આવશે। આ છે મહારાષ્ટ્રની વાત। બાજુમાં રાજસ્થાન, જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યાં ગેસનો બાટલો ગુજરાતમાં 1200 રૂપિયા મળે છે, ત્યાં 500 રૂપિયા મળે છે તથા 100 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે। હવે આપણે વાત કરીએ મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશમાં જોવા જઈએ તો ત્યાં લાડલી દીકરી તરીકે યોજના અંતર્ગત દર મહિને 1500થી 2000 રૂપિયા, 2 થી 3000 રૂપિયા આપવામાં આવે છે। તો જ્યારે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી લોકોને મૂર્ખ બનાવીને વોટ લેતી હોય અને લોકો એમને વોટ આપતા હોય અને જ્યારે સરકાર બનતી હોય ત્યારે ગુજરાતના યુવાનો, ગુજરાતનો મધ્યમ વર્ગનો માનવી અને ગુજરાતની મા બેન દીકરીઓને આ બધી રેવડીઓથી કેમ વંચિત રાખવામાં આવે છે? એનું કારણ એ છે કે ગુજરાતની જનતા એમને ખબર છે કે આપણે એમને સુવિધા આપશું કે નહીં આપીએ, એ લોકો હંમેશા ભાજપને જ વોટ આપવાના છે અને જે પ્રજાના હકનું અને હિતનું જે પણ છે એ ગુજરાતમાં ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘરે જાય છે। તો આજે આમ આદમી પાર્ટી બનાસકાંઠા દ્વારા એસડીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પ્રકારની, જો કે તમે રેવડી કહો છો, અમે તો આમ આદમી પાર્ટી તો આને મધ્યમ વર્ગ અને યુવાનોનો હક અને અધિકાર કહીએ છીએ, તો જે રીતે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી એમના હક આપે છે એ રીતે ગુજરાતમાં પણ ગુજરાતના યુવાનોને, ગુજરાતના વડીલોને, ગુજરાતની માતા બહેનોને આ પ્રકારનો હક આપવામાં આવે એવું અમને એસડીએમને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને જો આ નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં અમે ઉગ્ર રજૂઆત અને ઉગ્ર આંદોલન પણ કરીશું। અસ્તુ ભારત માતા કી જય। આજે ભારત સરકાર 2024નું બજેટ રજૂ કરી રહી છે, એવા સમયે આજે ડીસામાં પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટી બનાસકાંઠાના હોદ્દેદારશ્રીઓ બધા અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કે જે પ્રમાણે ગુજરાતના આજુબાજુના રાજ્યો છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એની અંદર લાડલા ભાઈ, લાડલી બહેન
અને ગેસનો બાટલો, વીજળીની વાત છે, આ બધામાં જે સરકાર રાહત આપી રહી છે અને જે પૈસાનું ચૂકવણી કરી રહી છે, એમ ગુજરાતના લોકોએ તમારું ભાઈ શું બગાડ્યું છે? ગુજરાતની પ્રજા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે વોટ આપે છે. ન હોય આ વખતે 161 જેટલી સીટો છે. તો ગુજરાતી જનતા જો તમને એટલો પ્રેમ કરતી હોય તો ગુજરાતી જનતા સાથે અન્યાય કેમ? જો રાજસ્થાનને પોહાતું હોય, રાજસ્થાન સરકારને પોહાતું હોય, મહારાષ્ટ્ર સરકારને પોહાતું હોય, મધ્યપ્રદેશ સરકારને 6,000, 8,000, 5,000 આવા બધા પૈસા પોહાતા હોય તો ગુજરાત તો યાર મોટું સમૃદ્ધ રાજ્ય છે. અહીંયા તો લોકો ટેક્સના નાણાં ખૂબ ચૂકવે છે. તો ગુજરાતની જે આજે આવક છે, આ પૈસા છે, એનો ઉપયોગ ક્યાં થાય છે? જે ગ્રાઉન્ડ ઉપર જોવા જઈએ તો આવા કોઈ પૈસા દેખાતા નથી. માત્ર ખાડા, ગંદકી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, મોંઘી વીજળી, આ બધું ગુજરાતી જનતા ભોગવી રહી છે. તો ગુજરાતી જનતાને જ્યારે લાભ આપવાની વાત હોય ત્યારે આ ગુજરાત સરકારમાં બેઠેલા જે સત્તાધીશો છે તે ક્યાંક ને ક્યાંક એમના પોતાનો રોટલો શેકવામાં, એમને પોતાની મહત્વાકાંક્ષાઓની અંદર એમને ઇન્ટરેસ્ટ છે. તો ગુજરાતી જનતા માટે એમને કોઈ પ્રેમ લાગણી છે નહીં. મારી આજના દિવસે ગુજરાતી જનતાને વિનંતી છે કે તમે હવે જાગો અને આ જે લોકો જે તમારા સાથે, આપણા સાથે જે આવી ભેદભાવની નીતિ વર્તાવી રહ્યા છે તો એમને આપણે જવાબ આપવો જોઈએ. રોડ ઉપર ઉતરવું પડશે. અને જ્યાં સુધી આ લોકો ગુજરાતી જનતાને આ બાબતના જે લાભ છે, કારણ કે અત્યારે મોંઘવારી ખૂબ છે, બેરોજગારી ખૂબ છે, 27 લોકો રોજે રોજ, જેવું રાજ્ય સરકાર કહે છે કે ગુજરાતમાં લોકો આપઘાત કરી રહ્યા છે, મધ્યમ વર્ગ છે, તો આ બધા લોકોને લાભ મળે. મધ્યમ વર્ગના વેપારીઓ છે જેમની પાસે રોજગાર ધંધા નથી, નવી જે સરકારની જે નવા કાયદા છે એમાં એ ત્રસ્ત છે. તો આવા સમયે વેપારીને પણ લાભ મળવો જોઈએ. વેપારીને લાડલો વેપારી યોજના કરી અને એને પેન્શન આપવું જોઈએ, અથવા તો એને કોઈ ચોપડે નુકસાન હોય તો એને એ વખતે ભરપાઈ કરવી જોઈએ. જીએસટીના આંકડાઓ ખૂબ વધી રહ્યા છે. ઘણા બધા વિષયો છે. તો આજના દિવસે અમારી ખૂબ મજબૂત રજૂઆત છે. અમારા પાર્ટીના હોદ્દેદારો વતી આજે સરકારને એક રજૂઆત છે કે ભાઈ કોઈ પણ ભોગે ગુજરાતી જનતાને પણ આવા બધા લાભ મળે અને ગુજરાતી જનતા વિકાસથી વંચિત ના રહી જાય, એ સરકારે જોવાનું રહ્યું. બસ એ જ અમારી આજની રજૂઆત છે. આજે ભારતની અંદર જે મુજબ રાજનીતિ ચાલી રહી છે એને જોઈએ તો શરૂઆતમાં જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ મફત શિક્ષણ, આરોગ્ય વ્યવસ્થા અને બેરોજગારોને લાભો આપવાનું ચાલુ કર્યું ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહેલું કે આ બધી રેવડી છે. ત્યારબાદ જે રાજ્યોમાં સરકારો બનાવવાની ઇલેક્શન આવ્યું ત્યારે એમની સરકારોએ પણ એ જ રીતે લોકોને રેવડી વેચવાનું ચાલુ કર્યું. કેજરીવાલજીનો કોન્સેપ્ટ એ હતો કે ભાઈ જે મિડલ ક્લાસ ફેમિલીઝ છે, જે લોકો જરૂરિયાતમંદ છે, એમને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી સુવિધાઓ આપવામાં આવે જેથી કરીને એ પણ મેઇન સ્ટ્રીમમાં આવી શકે. હવે મહત્વની વાત એ છે કે જ્યારે જે રાજ્યોમાં ભાજપની સરકાર બની છે એ રાજ્યોમાં એ લોકોએ પણ આ રીતની ફેસિલિટી ચાલુ કરી છે. એની સામે ગુજરાત, જે લગભગ આશરે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, લોકો એમને દર ઇલેક્શનમાં ખોબલે ને ખોબલે વોટ આપે છે અને છેલ્લા વિધાનસભાના ઇલેક્શનની તો વાત જ છોડો. તેમ છતાં ગુજરાતના યુવાનોને, ગુજરાતની માતાઓને, બહેનોને આવી કોઈ પણ ફેસિલિટી આપવાથી ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર છે. તો એક જ દેશના બે યુવાનો, બે માતાઓ, બે બહેનો સાથે આ ભેદભાવપૂર્ણ નીતિ કેમ હોઈ શકે? એના માટે કરીને આજે આમ આદમી પાર્ટી ડીસા યુનિટ દ્વારા એસડીએમશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જે કોઈ યોજનાઓ મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશમાં જો ચાલતી હોય તો એવી યોજનાઓ ગુજરાતમાં પણ એપ્લિકેબલ કરવામાં આવે અને દરેક વ્યક્તિને સરખો ન્યાય મળે, દરેકને પોતાનો હક મળે, એ બાબતની રજૂઆત કરવા.